તો ફ્રેન્ડ્સ, જો આ ટાઈપના ચાના ડાઘ પડી ગયેલા હોય અથવા તો હેવી કપડા ઉપર ચાના ડાઘ પડી ગયા હોય, વ્હાઇટ કપડા ઉપર ચાના ડાઘ હોય, તો એ કપડું જોવાનું પણ પસંદ નથી કરતા. તો અહીં આ ચાના ડાઘ તમારે દેખતા જ હું રિમૂવ કરવાની છું. તો કોટન દુપટ્ટો છે, વ્હાઇટ દુપટ્ટો છે, તો તેના ઉપર ચાનો ડાઘ છે, તો તેને આવી રીતે સોડા મેં એડ કર્યો છે. વ્હાઇટ સોડા જે બજારમાં મળતો હોય છે, તે તમારે આને વ્હાઇટ સોડાથી તેને પલાળી દેવાનું છે અને થોડું રબ કરશો તો ચાના ડાઘ નીકળી જશે. જો જૂનો હોય ચાનો ડાઘ અથવા તો વધારે સ્ટ્રોંગ હોય તો તેને આવી રીતે પલાળી રાખવાનું છે અને પછી તેને બ્રશ મારીને તમે ઘસીને ધોઈ નાખશો તો ધોવાઈ જશે, એકદમ નીટ ક્લીન થઈ જશે. કોટન દુપટ્ટો છે જેથી કરીને મેં બ્રશ માર્યો છે, પરંતુ જો તમારે હેવી કપડાં હોય તો હાથથી મસળી દેવાનું છે. અહીં તમને ધોઈને પણ બતાવું છું અને જો એકદમ સરસ મજાનો દુપટ્ટો થઈ ગયો છે, સૂકવીને પણ હું તમને બતાવીશ. તો આવા કપડા ઉપર અલગ અલગ ડાઘ પડતાની વિડીયો મેં હમણાં તમારી સાથે શેર કરી છે. તેની લોંગ વિડીયો મારી ચેનલ પર જરૂરથી મળી જશે. ખરેખર તમારા માટે હેલ્પફુલ છે. વિડીયો ગમ્યું હોય તો લાઇક, શેર